સમાચાર વડોદરામાં ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણી ગોપાલ ચુનારાનું મોત નિપજતા બનાવ પલટાયો છે હત્યામાં 9 મેના રોજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી બહાર નીકળતા વખતે ગોપાલભાઈ પર હુમલો થયો હતો, જે બાદ તેની એસએસસી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ હતી। બાળ લગ્નની માહિતી પોલીસને આપવાની આશંકાના પગલે 3 શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। ઘટના બાદ પોલીસે આરોપી જતીન અને ગૌતમ ચુનારાની ધરપકડ કરી હતી। વડોદરામાં આગના કારણે વીજ મીટર બળી જતા નવા કનેક્શન ન અપાતા લોકોએ વિરોધ કર્યો છે। શહેરના દાંડિયા બજારમાં 50 જેટલી દુકાનોમાં નવું કનેક્શન ન અપાતા દુકાનધારકોમાં રોષનો માહોલ છે। તેમણે છેલ્લા 1 સપ્તાહથી વીજ કનેક્શન ન હોવાનો આક્ષેપ કર્યો છે। આ સાથે જ ફાયર એનઓસીના નામે વીજ કંપનીના અધિકારીઓ કનેક્શન નાખવામાં ધાંધિયા કરતા હોવાનો પણ આક્ષેપ તેઓએ કર્યો હતો। કાળઝાળ ગરમીમાં વીજ કનેક્શન ન હોવાથી વેપાર ધંધા ઠપ થઈ જતા વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। નંદેસરીની એનટીપી તાર કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આ કંપનીમાં આગ ફાટી નીકળતા તેમાં કામકાજ કરતા કામદારના જીવ પડીકે બંધાયા હતા। આ મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કવાયત આરંભી હતી। જામનગર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અવિરત અને નિયમિત રહેશે। કોર્પોરેશનના અધિકારીએ જામનગરના લોકોને આપી છે આ ખાતરી, જે પ્રમાણે શહેરને પાણી પૂરું પાડતા 4 ડેમમાં નાગરિકોને ચોમાસા સુધી નિયમિત રીતે પાણી મળતું રહે તેવો જથ્થો ઉપલબ્ધ છે। હાલ શહેરમાં દૈનિક 140 એમએલડી પાણી વિતરણ થઈ રહ્યું છે, જે અંતર્ગત રણજીત સાગર, સસોઈ અને ઊંડ 1 ડેમમાંથી 25 એમએલડી પાણીનું વિતરણ થઈ રહ્યું છે, જ્યારે કે આજી 3 ડેમ મારફતે 40 એમએલડી પાણીનું વિતરણ થઈ રહ્યું છે। ચોમાસું ખેંચાય તો પણ પાણી વિતરણ વ્યવસ્થા નહીં ખોરવાય તેવો કોર્પોરેશને દાવો કર્યો છે। રાજકોટમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મેગા ડેમોલિશન હાથ ધરાયું હતું। 150 ફૂટ રિંગ રોડ પર ફૂટપાથ પર લગાડેલા હોર્ડિંગ્સ, ચાની લારીઓ સહિતના દબાણ દૂર કરાયા છે। માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી ડેમોલિશનની કામગીરી કરવામાં આવી છે। આરએમસીની અલગ અલગ ટીમોને સાથે રાખીને દબાણો છેવટે દૂર કરાયા હતા। રાજકોટ શહેરમાં પડી રહેલી ભયંકર ગરમીની અસર જોવા મળી રહી છે। આગ ઝરતી ગરમીના કારણે રાજકોટ શહેરના રસ્તા પરનો ડામર પણ પીગળવા લાગ્યો છે। રાજકોટ શહેરમાં ગરમીનો પારો સતત 42 ડિગ્રીને પાર થઈ રહ્યો છે, જેના કારણે રસ્તા પરનો ડામર પીગળી ગયો છે। કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાજકોટમાં 10 રૂપિયાના સિક્કાનો વ્યવહારમાં સ્વીકાર ન થતો હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે 10 રૂપિયાના સિક્કાને લઈને કલેક્ટરે અપીલ કરી છે। કલેક્ટરે વેપારીઓને 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવાની અપીલ કરી હતી। આ સાથે 10 રૂપિયાનો સિક્કો વ્યવહારમાં વધુ ઉપયોગ કરવા પણ અપીલ કરાઈ છે। આ ઉપરાંત 10 રૂપિયાનો સિક્કો માન્ય ન હોવાની અફવાથી દૂર રહેવાની પણ કલેક્ટરે લોકોને સૂચના આપી છે। રાજકોટમાં એસટી બસ ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે ભારે બબાલ મચી ગઈ હતી। શહેરના ત્રિકોણબાગ નજીક એસટી બસના ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। રિક્ષા અને બસ સામસામે આવી જતા બંનેના ચાલકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। જોકે પોલીસે બંનેને સમજાવીને મામલો થાળે પાડ્યો છે। આ માથાકૂટના પગલે થોડો સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। સુરતમાં ડુપ્લિકેટ નોટ છાપવાનું કારખાનું પકડી પડાયું છે। એસઓજીની ટીમે શહેરના લિંબાયત વિસ્તારમાંથી કારખાનું પકડી પાડ્યું। પોલીસે 9 લાખના દરની 500 અને 200ની નકલી નોટ પકડી પાડી હતી। આરોપીઓ ન્યૂઝપેપર છાપવાની આડાશમાં નકલી નોટ છાપતા હતા। પોલીસે ફિરોઝ શાહ નામના યુવકને પકડી પાડ્યો છે। આ ઉપરાંત પ્રિન્ટર, લેપટોપ અને નોટના ગ્રાફ કબજે કરીને આ કેસમાં તપાસ આરંભી દેવાઈ છે।